પુલાવ નો તડકો લાગ્યો. શું વાત છે. ઓહો ભાઈ ભાઈ, આ એક રાઈડ જોરદાર આવી છે ભાઈ. સુરેન્દ્રનગરમાં છેલ્લા 1-2 વર્ષથી આવે છે. આરવભાઈ ને ટોરા ની અંદર જોઈ લો કેટલું બધું છોલાઈ ગયું. તો કેમ છો આંટી, મજામાં? સરસ. જો અહીંયા બધું એકદમ તમને હાઇજેનિક ફૂડ મળી રહેશે, ઘર જેવું તમને. શરૂઆતમાં જ આપણે ઓલી રિંગ નાખવાની હોય ને એમાં ઇનામ જીતવાનું હોય. કોણ કોણ નાના હતા ત્યારે આ રિંગ રમેલું છે કેજો. ચાલો બધા નાસ્તો કરવા માટે. રાતના વાગ્યા છે 12:15. ફૈબાનો મહત્વ શું આવી રીતે આ ચૂલો ઠારવવાનો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી અને હર હર મહાદેવ. તો બધાનું સ્વાગત છે ફરીથી અમારા નવા જ અને ફ્રેશ વ્લોગમાં. અને આજે છે તારીખ 24મી ઓગસ્ટ 2024 ને વાર છે શનિવાર. બધાને જય હનુમાન દાદા. અને આજે છે રાંધણ છઠ. તો ચાલો વ્લોગમાં તમે બન્યા રહેજો. વાગ્યા છે સવારના 7:05 અને આરોભાઈ થઈ ગયા છે રેડી. તો ચાલો ફટાફટ આરોભાઈને પહેલા સ્કૂલે મૂકી આવીએ. મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રેડી? યસ. છોટા ભીમ એન્ડ ઓરિયો. ઓહો હો હે, ફ્રોઝન ઓરિયો. વેરી ગુડ, વેરી ગુડ. છે બપોરના 12:20 અને આરોભાઈને વેકેશન પડી ગયો. આરોભાઈ કેટલા દિવસ? 3 દિન કે જોઈ લો એનું સેટઅપ જોઈ લો ભાઈ. આખું બધું અહીંયા સેટઅપ કર્યું છે અને ટીવી ચાલુ છે. હે, જલસો છે તારે તો 3 દિવસ. વાત તો સહી વાગ્યા છે સાંજના 7:30 અને 7:30 વાગે આપણે વણેલા ગાંઠિયા, કઢી, મરચા, ચા ને જલેબી આ નાસ્તો કરવા માટે નથી આવ્યા, પણ આપણા મિત્રને ત્યાં ઓપનિંગમાં આવ્યો છે. કેમ છો? સૌ પ્રથમ તો કોંગ્રેચ્યુલેશન તમારા નવા સ્ટાર્ટઅપ માટે. થેન્ક યુ. અને જો તમને હું એડ્રેસ કહી દઉં, આ છે જૈન ફૂડ. આપણે દુકાન નામ શું છે? નીલકંઠ ફાસ્ટ ફૂડ. જોઈ લો, આ મહાલક્ષ્મી થિયેટર છે અને જોઈ લો આ દુકાનનું નામ. અને આજે જ ઓપનિંગ થયું છે અને આ બધી વસ્તુ અહીંયા મળે છે. શું શું મળે છે આપણે પૂછી લઈએ. આપણે શું શું આઈટમ મળશે? હાર્દિકભાઈ, આપણે અહીંયા વણેલા ગાંઠિયા, પછી જલેબી, સમોસા, ખમણ, તીખા ખમણ, પાત્રા, વડા પાઉં, દાબેલી, ઉલટા વડા પાઉં, મસ્કાબન, ટોટલી વસ્તુ, કોલ્ડ ડ્રિંક સહિત મળશે. અને ટાઈમિંગ કહી દો. ટાઈમિંગ સવારે હાર્દિકભાઈ 7 થી રાતના 10-10:30 સુધી. ઓકે, 9-10 વાગ્યા આવશે. અને જો આંટી એ બનાવે જ છે બધી વસ્તુ. કેમ છો આંટી, મજામાં? સરસ. જો અહીંયા બધું એકદમ તમને હાઇજેનિક ફૂડ મળી રહેશે, ઘર જેવું તમને બધી વસ્તુ મળી રહેશે. તો અચૂક મુલાકાત લેજો નીલકંઠ ફાસ્ટ ફૂડમાં. ચાલો આપણે અત્યારે ગાંઠિયા જલેબી ખાઈ લઈએ. જોઈ લો, ચામર ચીડિયું પહેલી વાર આવ્યું છે અમારા કોમ્પ્લેક્સમાં. મેં જોયું જ પહેલી વાર. બોલો, આટલા નજીકથી. બાયણા બંધ કરી દીધા છે બધાએ, કોઈ દુકાનમાં ન કરી જાય. અને અમારા સામેવાળા ઇલેશભાઈના બૂટ આગળ રમે. જોઈ લો, આ તમને દેખાડું. પહેલાં જ મને એમ થયું કાગળિયું હશે. તો ભાઈ નજીક જોયું તારે ખબર પડી. હજી આ કાચ છે એટલે તમને ચોખ્ખું નહીં દેખાતું હોય, બાકી આ મને જ બીક લાગી ગઈ એવું છે. જો આવ્યું જો તો ઉડતું હતું, અત્યારે શાંતિથી હલે છે. એ આવ્યું આ બાજુ, આવ્યું. કોને ચામર ચીડિયા જોયા છે? અને ચામર ચીડિયું જ કહેવાય છે 99%. તો પછી ખબર નહીં હો આને શું કહેવાતું હોય. ભગાડવા આવ્યા. જોજો હામું ન આવે. એ ઉડ્યું ગયું છે. રાતના 8:15 અને અમારે જોઈ લો આ મંકી કઈ ગીત સાંભળે છે. કયું ગીત? હે, કયું ગીત સાંભળે છે? ચીન ટપાક ડમડમ. અને જોઈ લો ભાઈ, જલસો છે આને તો. અને અમારા મેડમ તૈયાર થઈ રહ્યા છે, કારણ કે અત્યારે કોમેડી વિડીયોનું શૂટઅપ કરવાનું છે. 2 દિવસથી ટાઈમ મેળવ્યો નથી. ફટાફટ ચાલો પેલા શૂટઅપ કરી નાખી, પછી તમને મળીએ. જોઈ લો ભાઈ, આટલા દિવસ સુરેન્દ્રનગરમાં વરસાદ ન આવ્યો અને મેળાનું ઓપનિંગ થઈ ગયું અને વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ. જેમ બધાને લાગતું હતું કે ભાઈ 7મ-8મમાં જ સુરેન્દ્રનગરનો મેળો બગડશે એવું થયું છે. એટલે આપણે આજ મેળાનો આખો વિડીયો બનાવવા જવાનો હતો ને અત્યારે જ વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે. જોઈ હવે શું થાય છે. અને સારો એવો વરસાદ પડી રહ્યો છે. લેટ્સ સી હવે. ત્યાં જોઈ લો, બોલથી રમે છે. એ કરી લીધો કેચ. એ પડી ગયો લો.
તો ચાલો બેસી ગયા છીએ જમવામાં છે રેગ્યુલર ખીચડી ડુંગળી બટેકાનું શાક ગળ્યું અથાણું લીધું છે આજ ઘણા દિવસ પછી ગળ્યું અથાણું ખાવાનું મન થયું છે ભાઈ મસાલાવાળી છાશ કેવું છે મેડમ આવાર્યો સારું છે 50% હજી સારું છે અને બટેકા બાફેલા છે કાલ સાતમ કરવાની છે શું હોય સાતમમાં ટાઢું જ ખાવાનું મૂળ ગરમ કરેલું નહીં ખાવાનું આજનું કાલ જે કંઈ હોય એટલે જો બટેકા બાફીને રાખ્યા ચણા પલાળવાના ભૂલી ગયા નહીં નકર કાલ પાણીપુરી કરવાની હતી કાલ હતો પાણીપુરીનો પ્રોગ્રામ હતો પણ હવે બધું કેન્સલ થઈ ગયું અને કાલના વ્લોગમાં તમને ખબર પડી જશે કે મમ્મી ક્યારે આવવાની છે ફાઇનલ તમને કાલના વ્લોગમાં આપણે કહી દેશું ચાલો ફટાફટ પેલા જમી લઈએ લો ભાઈ ફાઈબાએ કુલર બનાવી નાખી છે જોઈ લો ભાઈ કુલરની પ્રસાદી બની ગઈ છે ને હવે જે ચૂલો ઠારવાનો હોય એ આપણે ઠારીને અને ફાઇનલી વરસાદ બંધ થઈ ગયો છે ને જઈ રહી છીએ આરવભાઈ ક્યાં જવાનું છે મેળામાં ઓકે ફાઇનલી જઈ છે મેળામાં તો ચાલો તમને પણ બતાવીએ સુરેન્દ્રનગર જન્માષ્ટમી લોકમેળો 2024 અહીંયા જોઈ લો સાતમનો કાલે જે ચૂલો ઠારવાનો છે એટલે આ બે ચૂલા ઠારવાના છે અહીંયા ચાંદલા કરે છે અને આ બે ચૂલા આપણે કાલ ચાલુ રાખવાના છે ફઈબાનું મહત્વ શું આવી રીતે આ ચૂલો ઠારવવાનો એ ચિત્રામાં રાતે 12 વાગ્યા પછી આવે અહીંયા આરોટે એટલે ચૂલો ચાલુ હોય તો આવે ઈ બળી જાય બરોબર એટલે છે ચૂલો ઠારવો જરૂરી છે ના ના અને સરસ નાના છોકરા માટે તો સ્પેશિયલ હા તો સાતમ કાલ કરવાની એટલે બધાને કાલ ટાઢું જ ખાવાનું છે હા પણ અમુક લોકો જો અમે લોકો બધા નથી કરતા એટલે એના માટે આ બે ગેસ ચાલુ રાખ્યા છે અને આ બે છે આપણે ઠારી નાખ્યા છે ને શીતળા માતાજીને આપણે ચાંદલા પણ કરી લીધા છે જય શીતળા માતાજી તો ચાલો જઈએ હવે સીધા મેળામાં અહીંયા મંગુસ ચાલુ છે હાલો અમે જઈએ છીએ મેળામાં આવું છે તમારે નહીં ને જય આ શું થયું કાનમાં કેમ રૂ લગાડ્યું છે આજે હે હવા લાગી ગઈ શરૂઆતમાં જ આપણે ઓલી રિંગ નાખવાની હોય ને એમાં ઇનામ જીતવાનું હોય કોણ કોણ નાના હતા ત્યારે આ રિંગ રમેલું છે કેજો અને ભાઈ મેળો સ્ટાર્ટ થઈ ગયો છે આ જોઈ લો આપણે બધા કિચનમાં નામ લખાવવાના હોય આ બધી ડિઝાઇન્સ છે અને આની અંદર તમે કયો એ રીતના તમારા બધા નામ લખી દે એ રીતની આખી બધી આઈટમ્સ છે અને આપણે સાપુતારા ગયા ને ત્યારે આ ગેમ રમ્યા હતા બોલથી ફાડવાનું હોય છે બધા ગ્લાસ એક હારે પડી જાય આ બધું ઇનામ હોય છે ચાલો તમને ધીમે ધીમે આખો મેળો બતાવીએ અહીંયા બધા ટેટુ આર્ટિસ્ટ છે બધા ટેટુ કરાવો એના માટે અને ભાઈ જોઈ લો પહેલા જ દિવસે કીર્તિ જો આજે ખરેખર રેગ્યુલર સાતમ આઠમના દિવસ કરતા આજે થોડાક સસ્તા ભાવ હોય છે અને આજે કોઈ ગામડાનું પબ્લિક ન હોય બધું લોકલ પબ્લિક હોય છે એટલે છઠના દિવસે સુરેન્દ્રનગર વાળા વધારે આવવાનું પ્રિફર કરતા હોય છે જો એક અહીંયા મોટો ચકદોડ છે બીજો અહીંયા છે અને ત્રીજો આ છે 3 મોટા ચકદોડ છે અને એક અહીંયા હોડકું છે મોતનો કૂવો છે અને ઘણું બધું છે આગળ તમને બતાવી શું પ્રાઇસ ચાલે છે આરવભાઈને મોકલા છે પૂછવા માટે આજે શું પ્રાઇસ છે નોર્મલ મિનિમમ 50 રૂપિયા તો પ્રાઇસ હશે જ તે પછી તો કેવું છે જેવી જેવી ગીર્દી વધે સાતમ ને આઠમે તો 80 રૂપિયા ને 100 રૂપિયા એવા બધા પ્રાઇસ થઈ જાય છે જોઈ આરવભાઈ આવે એટલે પૂછી લઈ શું પ્રાઇસ છે આરવભાઈ 50 રૂપિયા એ તો મેં કીધું 50 રૂપિયા તો મિનિમમ હશે આ જોઈ લો ઓળખું ભાઈ આપણે બહુ બેઠેલા છે આ ઓળખાવાને ઉપર જ બેસવાનું આરવભાઈને રાઇડ્સમાં બેવું હતું એટલે આપણે બેસી ગયા હતા ત્યાં આપણને કશ્યપ અને કાવ્ય પણ મળી ગયા હતા અને આપણે પહેલી રાઇડ્સમાં બેઠા હતા ટોરામાં આપણને મતું ભાઈ આમાં શું બીક લાગશે પણ પછી જે એક્સપિરિયન્સ થયો છે ફાઇનલી બેઠા છીએ ટોરામાં આરવભાઈ બીક લાગે છે કે નથી લાગતી નહીં ને જોઈ લો ભાઈ ટોરામાં બેઠા છે અને આગળ જોઈ લો કશ્યપ ને કાવ્ય છે કાવ્ય બેઠા છે
जनता माफ नहीं करेगी. ગજબ ગજબ કોઈ દી હવે કોઈ દી ને બે ને હવે જોઈ લો આરવ ભાઈ ને છોલાઈ ગયું અને અહીંયા નો અડાય પતરાને. અને મેળામાં આવો એટલે મેન વસ્તુ તો હોડકું જ છે અને ખાસ કરીને ઉપર બેસવાની જ મજા હોય છે. વચ્ચે વારો આવે તમે ઘણીવાર જતા કરતા હોય ને ઉપર બેસીને જે રાડો પાડવાની મજા છે ભાઈ ગજબ છે. અને આ મોટા ચકદોડમાં બેવાની તો મજા આવે પણ તમારો ઉતરવામાં ને ચડવામાં તમારે અડધી પોણી કલાક બેસી જાય એટલે આપણે એવોર્ડ કરી છીએ. અને ઘણી બધી રાઇડ્સ હતી ભાઈ, બ્રેક ડાન્સ, ટોરા આ બધી રાઇડ્સની અંદર થ્રિલિંગ રાઇડ્સ ચાલુ હતી. તેમજ નાના છોકરાઓ માટે પણ ઘણી બધી રાઇડ્સ હતી, જમ્પિંગ. હજી તો આ છઠ હતું અને ઘણું બધું હજી કામ ચાલુ હતું એટલે સાતમ અને આઠમ 2 દિવસે તો ભાઈ અહીંયા પગ મૂકવાની જગ્યા ન હોય એટલે આપણે આગલા દિવસે જ અહીંયા આવી ગયા હતા. આ એક રાઇડ જોરદાર આવી છે ભાઈ, સુરેન્દ્રનગરમાં છેલ્લા 1-2 વર્ષથી આવે છે ભાઈ. જોઈ લો ભાઈ, સા ઉપર જતી રહી છે. હાઈટ જોવો તમે. આ કઈક નવી રાઇડ છે સુરેન્દ્રનગર વાસીઓ માટે. પછી ફાઇનલી અમારા આરવભાઈ પણ ચકદોડમાં બેસી ગયા હતા ને એની સાથે હતો કશ્યપ અને કાવ્ય. એકલો તો બેસાડે ને અમારે બેસવું નહોતું એટલે 3 જણાએ ચકદોડમાં મોજ માણી હતી ને અમે બધા નીચે ઊભા હતા. કૃષ્ણા હતી, માધવી હતી, કોમલ મામી ને બધા ઉપરથી જોતા હતા. જોઈ લો એ અમારા છોકરા બેઠા, એ અમારા છોકરા બેઠા. અને ભાઈ નાના હતા ત્યારે આ વસ્તુ તો આપણે બધાએ ખાધી હતી. આપણી ગલીમાં સાયકલ લઈને આ બધી વસ્તુ વેચાવા આવતી હતી. આનું નામ શું છે તે કોમેન્ટમાં જરૂર કહેજો. વાગ્યા છે રાતના 11:15 અને ફાઇનલી 1.5 કલાક મેળામાં ફર્યા પછી હવે લાગી ગઈ છે ભૂખ એટલે જઈ છીએ આપણે બસ સ્ટેન્ડે. હું ને આરવ નાસ્તો લેવા માટે. આ તમારી બનતી પુલાવનો તડકો લાગ્યો. શું વાત છે, ઓહો હો ભાઈ ભાઈ. છે ને આરો ભાઈ જમાવટ ને. વાગ્યા છે રાતના 12:15 અને ફાઇનલી તમે જે જોતા હતા ભાઈ પુલાવ જે બનાવ્યો તો અને આ તહેવારમાં ને રાત્રે 12 વાગે તમને અને પછી ખબર પડી આપણા મિત્રના પપ્પા જ હતા, અજયભાઈના પપ્પા હતા ને જે ભાઈ એક પુલાવ બનાવતા હતા. એવું નહીં કે સ્ટોકમાં રેડી પુલાવ હોય. અને ભાજી આ પુલાવ તો ભાઈ દેખાવમાં ટેમ્પટિંગ લાગે છે. ભાજી એ સુપર છે, પાવ છે, સલાડ છે, છાશ છે. તો ચાલો બધા નાસ્તો કરવા માટે. રાતના વાગ્યા છે 12:15. છેલ્લે અમારા મેડમની ઈચ્છા થઈ ગઈ પુલાવ જોયો એટલે રહેવાનો નહીં. ખરેખર આ સ્મોકી પુલાવ મસ્ત હતો નહીં? ભાજી અને પુલાવ બે મિક્સ કરીને ખાશે મેડમ અને બધું પૂરું થઈ ગયું છે ભાઈ. આરવભાઈ ને ટોરાની અંદર જોઈ લો કેટલું બધું છોલાઈ ગયું. એને એમ કે હું બારો નીકળી જાય એવું કહેવાય નહીં મને. અહીંયા સાઈડ શું ચીઝ પડે એમ કહેવાય પપ્પા, પણ અહીંયા હાથ રાખે અહીંયા કઈ બારા ન નીકળી જાય આપણે એની અંદર થી કઈ. હાથ છટકી ગયો મારો. શું હાથ છટકી ગયો? તારે ક્યાં ચિંતા હતી? મારી ઉપર બધો ભાર હતો. આ જો લો કેટલું બધું છોલાઈ ગયું છે.
બહુ બોલે છે. મટી જાય રોવાન નહીં ગુડ ગર્લ અલા ગુડ બોય. अरे साले तभी मेरा माफ करना गुस्से में इधर उधर निकल जाता. તો સરસ મજાના મેળાની અંદર ગયા અને પછી સરસ મજાનો નાસ્તો કર્યો અને વાગ્યા છે રાતના 12:30. તો ચાલો આજનો વ્લોગ અહીં જ એન્ડ કરીએ છીએ. આશા રાખી કે તમને આજનો આ વ્લોગ ગમ્યો હશે અને હજી તો જન્માષ્ટમીનો વ્લોગ પણ આવવાનો છે, તે પણ જોવાનું ભૂલતા નહીં. આવનારા 2-3 દિવસોમાં તો ભાઈ જમાવટ પડી જવાની છે, મહેમાનો પણ આવવાના છે, તેમની સાથે પણ તમને મુલાકાત કરાવીશ. ચાલો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી મને રજા આપો. ગુડ નાઇટ, બાય બાય.